નમસ્કાર, ફરીથી તમારું બધાનું સ્વાગત છે કેટલાય દિવસ પછી મારા વ્લોગની અંદર. કેટલાય દી એટલે તો અઠવાડિયું થવા આવશે. હમણાં તેનો વ્લોગ અપલોડ કર્યો નથી. થોડોક કહીને તો ટાઈમ નથી રહેતો, કેમ કે કામની થોડાક એટલા બધા હોય છે, પ્રોજેક્ટનું વર્કની કરવાનું હોય, એટલે વ્લોગ ઉતારવાનો વ્લોગ તો ઉતારી લો વાલો ગમે તેમ કરીને, પણ અપલોડ કરવાનો હોય પછી આપણે એડિટિંગ, મેન તો એડિટિંગ હોય. એડિટિંગમાં 3-4 કલાકની વહી જતી હોય, ટાઈમ નહોતો રહેતો ને આજ જતો તો ધારીએથી હાલીને કાંઈ એકલા બહુ મજા નહોતી આવતી. મેં કીધું આજ ઉતાર નાખું વ્લોગ, પછી એડિટ કરવાનું જોયું જાય આઈ જાય કેમ થઈ જશે. થોડીક વાર મોબાઈલ નહીં જોઈ એડિટ કરી નાખશું. બાકી અત્યારે ચેનલની થોડીક હાલત કહેવાનો હો વ્લોગ તો થોડીક ડાઉનમાં કહેવાય ને, કે હાલે કીધું બહુ એટલા વિડીયો મૂક્યા નથી, કેમ કે મૂકવાની ઈચ્છા જ નથી થતી. 30 દિવસના મેં 2 ચેલેન્જ કરી નાખ્યા. ગુજરાતી વ્લોગવાળો 30 દિવસનો કર્યો હતો ને એક અલગ અલગ કેટેગરીવાળો. એમાંય સક્સેસ એકમાં મળી વહેલામાં ગુજરાતી વ્લોગવાળામાં, બાકી મળી નથી. હિન્દીમાં ટ્રાય કરી લીધી કે હિન્દીમાં બધા વિડીયો બનાવો, એમાં હરખી સક્સેસ નહીં જતી નથી, એટલે બહુ ઈચ્છા તો નથી થતી. પણ મૂકવા એ ફાઇનલ ડેઈલી તો નથી કંઈ લાગતો, કેમ કે અત્યારે વચમાં કામની આવી જાય એટલે થોડોક ડિમોટિવેટ થઈ જાય. બાકી વ્લોગ મૂકીશ તો ખરા જ. અને અત્યારે સક્સેસને કહું તો 700 ને કાંઈક 64 સબસ્ક્રાઈબર થયા છે ને 1250 કલાકનો વોચ ટાઈમ થયો. 4000 કલાકનો કરવાનો હોય ફૂલ મોનેટાઇઝ માટે. હાફ મોનેટાઇઝ માટે તો આપણે કેટલા 3000 કલાકનો કરવાનો હોય, એ તો થઈ જાય 3000 કલાકનો હાફ મોનેટાઇઝ. તો હજી તો અડધી નથી પહોંચ્યો કહેવાય ને. અને થોડોક તો આ સરકારની થાય એવું, કેમ કે અત્યારે હાલમાં એટલું થાય ને કે જ્યારે દેશ આઝાદ થયો હતો ત્યારે બધાએ સરકાર શું ઘોષિત કર્યું હતું કે દીકરો દીકરી એક સમાન. અત્યારે થાય શું, દીકરો દીકરી એક સમાન, દીકરીને જાજુ મહત્ત્વ આપવામાં આવે હે એવું કહું આપણે ખોટું શું કરવા કહેવું છે. કેમ કે હમણાં એસટીનો પાસ કાઢવાનો હું ગયો હતો અઠવાડિયા પહેલાં, એમાં શું કહ્યું તે જે ગર્લ્સની હતી એને ડાયરેક્ટ એમને વારા લઈ લીધા, એમને 5 રૂપિયામાં પાસ કાઢી દેવાના. અમારે 700 રૂપિયા દેવાના હતા. 700 રૂપિયામાં 3 મહિના અને 5 રૂપિયામાં 6 મહિના નીકળી જતો હતો. અને અમારે તો તોય લાઈનમાં ઊભું રહેવું પડે 4 દી માટે. 4 દી હાટ લાઈનમાં ઊભું રહ્યું, પછી મારો વારો આવ્યો હતો કે પાસ બારી બંધ થઈ ગઈ. લ્યો શું પાછું એટલે પૂરું નથી થઈ જતું, પહેલેથી લઈને છેલ્લે લગી. જ્યારે દીકરી જન્મે ત્યારે એને કેટલી સહાય જડતી હોય, 2 લાખ રૂપિયા છે, દીકરી સહાય યોજના છે, અને એની તો અઢળક કેટલી યોજના છે ને વાત જ ન પૂછી લાગો. અને અત્યારે મહારાષ્ટ્રની સરકારે ઓલું જે કહેવાય ને કે અહીંયાને મહારાષ્ટ્ર પૂરતું એવું બહાર પાડેલું છે કે 18 વર્ષથી 60 વર્ષની જે મહિલાઓ હોય એ બધીને 1500 રૂપિયા ઘર બેઠા એમને પગાર આવે. 1500 રૂપિયા. ગુજરાતમાં ની તો હજી બધી નથી, મહારાષ્ટ્રમાં એવું બહાર પાડ્યું. તો એને નથી કાંઈ કરવાનું, આગળ જવાનું હોય તો શું કામ કરવા કોણ જાય? છોકરાઓ અથવા તો જે મોટી ઉંમરના જણ છે કઈ બધા, તો એને એટલો બધો સપોર્ટ નથી કરતા કે દીકરી આગળ વધારો એમ બધા કરે. પણ એને જ આગળ વધારશે તો દેશનું થઈ છે. પછી કહે છે દેશ આપણે દેણામાં જાય, દેણામાં જ જઈને ક્યાં જાય? આવી રીતના અમને સપોર્ટ કરે તો ભણવાની બધા છોકરા મજા આવે. કે છોકરા ભણતા નથી, ક્યાંથી ભણે? એમાં હવે 700 રૂપિયા દઈને 4 દી છે લાઈનમાં ઊભું રહેવાનું, એ 4 કલાક પાછી 80 કલાક લાઈનમાં ઊભા રહેતા હોય તેમ થાય. એસટીમાં નહીં, બધી જગ્યાએ અત્યારે એવું જ થઈ ગયું હોય. એની પ્રશ્નનો જવાબ ના છે કે દીકરો અને દીકરી એક સમાન અત્યારે નથી જ રાખતા. હે એવું કહું બધે ગમે ત્યાં. આની પહેલાં 2 વર્ષ પહેલાં કોલેજમાં હું પહેલા વર્ષમાં હતો ત્યારે એક છોકરી એક્ટિવા મને ઠોક્યું હતું, તો એ વાક ન આવે. એ બીજા એક ભાઈ હોય કે વાક તમારો જ આવશે કે. પછી હમણાં અઠવાડિયા પહેલાં વરી પાછા 2 જણા બાંધતા હતા, 2 પતિ પત્ની હતા. તો એમાં પતિએ થોડું કોલાને માર્યું, બધા ભેગા થઈને મીંડા એને મારવા. પહેલાં જો જાણ્યું નહીં વાકશું હતો, માર્યા પછી પતિને પૂછ્યું કે તમે શું કરવા મારતા હતા? તો કે આનો બીજા જણાય લફરું હતું, એટલે પછી બધાએ જવા દીધો. પહેલાં પૂછી લીધું હતું એ જણને કાંઈ થાત. આપણા જણ ઉઠીને એવું કરે છે એટલે સમાજમાં હું કહું ને એ જ કાંઈ ખબર નથી પડતી. બાકી ડિમોટિવેટ કરવાવાળા તો ઘણા છે. મેન હતું તો એ નહોતો, પણ અંદરની આગળથી બધી ઉગડવા માંડી છે. અને બધા જ બોલવું નથી, ખોટું ઊંધું બોલાઈ જાય. પોલીસવાળા ઘરે આવે એટલે આ વ્લોગ આપણો અહીંયા લગીને જ રાખી. બાકી ડાયરેક્ટ હવે આપણે આગલા વ્લોગમાં મળી. ત્યાં સુધી જય શ્રી રામ, રાધે રાધે.